આજકાલ દિવસે ને દિવસે નવી નવી ઇનામી યોજનાઓ આવે છે, પરંતુ આવી યોજનાઓમાં પૈસા ભરતા પહેલા 100 વાર વિચારવું જરૂરી છે, કારણ કે જામનગર જિલ્લામાં આવી જ ઇનામી યોજનાના ચક્કરમાં એક યુવાને જીવ ગુમાવવાનો તો અનેક લોકોએ નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે। શું છે આ લાગે ન લાગે ઇનામી યોજનાનો ગોટાળો, જોઈએ આ અહેવાલમાં। છેલ્લો ડ્રો ન થતા બધા પૈસા મારા ભાઈ માથે નાખેલા। બધા જેટલા ગ્રાહક હતા એમ કે અમને પૈસા આપો, એને દાબ અને દબાણ તે આ પગલું ભરાણું છે। મારા ભાઈ ગળો ફાંસો ખાઈ લીધો। અમારો મેઇન સહારો હતો એ અમારા હૃદયથી નીકળી ગયો હોય અત્યારે। જોડિયા તાલુકાના મેઘપર ગામમાં રહેતા સાંચલા પરિવારનું દર્દ। ચોધાર આંસુએ રડી રહેલા હર્ષદભાઈના નાના ભાઈ ગિરીશભાઈએ 2 દિવસ પહેલા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી। આત્મહત્યા માટે જવાબદાર બની જોડિયા તાલુકાના ગામોમાં ચાલી રહેલી જય સોમનાથ ગ્રુપની સુપર ધમાકા ઓફર। મૃતક ગિરીશભાઈ આ ગ્રુપના એજન્ટ બન્યા હતા અને તેના મેઘપર ગામમાંથી 45 લોકોને સભ્ય બનાવાયા હતા। જય સોમનાથ ગ્રુપના સંચાલકોએ 14 ડ્રો કરાવ્યા, પરંતુ છેલ્લો ડ્રો ન કર્યો અને રફુચક્કર થઈ ગયા, જેના કારણે સભ્યોએ પોતાના હજારો રૂપિયા પરત મેળવવા ગિરીશભાઈ પાસેથી ઉઘરાણી શરૂ કરી, પરંતુ સભ્યોની મુસીબતનો તેમની પાસે કોઈ ઉકેલ ન હોવાથી અંતે તેમણે ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી નાખી। માંગ અમારી એક જ કે નાનો નિર્ણય મળે, જય સોમનાથ ગ્રુપ વાળાને હાજર કરીને આનો એક નિર્ણય આપે। પોલીસનું માનીએ તો મૃતક યુવાન જય સોમનાથ ગ્રુપમાં એજન્ટ તરીકે કામ કરતો હતો અને તેણે અન્ય 45 જેટલા લોકોને સભ્ય પણ બનાવ્યા હતા, પરંતુ જય સોમનાથ ગ્રુપના સંચાલક ગિરીશ મહેતા અને મહેશ જોશીએ અંતિમ ડ્રો ન કરતા સભ્યોએ ગિરીશ સાંચલા પાસે ઉઘરાણી શરૂ કરી હતી। આ મામલે ભોગ બનનાર કેટલાક લોકોએ પોલીસને અરજી પણ કરી છે અને મૃતકના મામલે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે મરણ જનાર ગિરીશભાઈ બાબુભાઈ સોમનાથ ઇનામી ડ્રોના એજન્ટ હતા અને 15મો ડ્રો એમને ધુડકોટ ખાતે રાખેલ હતો। એના આયોજકો ગિરીશભાઈ તથા મહેશભાઈ ત્યાં આવેલ નહીં અને ડ્રો કરેલ નહીં, જેથી આ ગિરીશભાઈ એજન્ટ હોવાથી તેમના જે ઇનામો ટિકિટો આપેલ હતી એ ટિકિટોના માણસો ગિરીશભાઈ ઉપર દબાણ કરતા હતા કે ભાઈ તો અમને અમારા પૈસા પાછા આપો, જેથી એને લાગી આવતા ગળા ફાંસો ખાઈ લીધેલ છે અને આગળની તપાસ ચાલુ છે। આ તો વાત થઈ જોડિયા તાલુકાના મેઘપર ગામમાં ઇનામી યોજનાના કારણે જીવ ખોનાર યુવાનની, પરંતુ ઇનામી યોજનાના ભોગ બનનાર આંક હજારોને પાર અને રકમ કરોડોને પાર છે। ત્યારે આગળના રિપોર્ટમાં જોઈશું કે કઈ રીતે કેટલા લોકો બન્યા છે ભોગ આ લાગે ને લાગે ઇનામી યોજનાના। ભરત ચૌહાણ, GSTV, જામનગર।